પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 223મો દિવસ 11મી ઓગસ્ટ 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 36મો અધ્યાય અને 26મી કલમમાં જે પ્રભુનું વચન લખવામાં આવ્યું છે કે તમારામાંથી પાષાણમય હૃદય દૂર કરીને હું તમને નવું હૃદય આપીશ અને નવો આત્મા આપીશ. અને આ વચન આધારે એક સાક્ષી મેં સાંભળી, અને સાક્ષી પ્રમાણે બાપ ને દીકરો બે હતા. હજુ દીકરો 7-8 વર્ષનો જ છે અને બાપ મરણ પામ્યા. એટલે આ નાનું બાળકને બહુ દુઃખ લાગ્યું કે મારા બાપને પ્રભુએ કેમ લઈ લીધા. અને એ નાનું બાળક ઈશ્વર પ્રત્યે ગુસ્સો કરવા લાગ્યું. નાનું બાળક ઈશ્વર પ્રત્યે ગુસ્સો કરવા લાગ્યું. થોડું મોટું થયું ને સન્ડે સ્કૂલમાં ગયું, પરંતુ સન્ડે સ્કૂલમાં એને ધ્યાન ના લાગ્યું. રવિવારની ભજન સેવામાં જાય નહીં અને ગુસ્સાવાળું હૃદય થઈ ગયું. ઈશ્વર પ્રત્યે ગુસ્સો અને ઈશ્વર પ્રત્યે તિરસ્કાર, પ્રભુના વચન પ્રત્યે તિરસ્કાર, સુવાર્તા પ્રત્યે તિરસ્કાર, જે લોકો સુવાર્તા પ્રચાર કરે એમના પ્રત્યે તિરસ્કાર. અને એમ કરતાં 17 વર્ષની ઉંમર થઈ અને એક એવી ગેંગમાં તે ભળી ગયો, ગુનાહિત કાર્ય કરનાર. અને ગેંગમાં જેને સરદાર બનવું હોય, સરદાર કોણ બને? તો લોખંડનો મોટો સળિયો ગરમ કરવાનો, અને જે પોતાના પગ ઉપર સૌથી વધારે સમય સળિયો મૂકી રાખે એ સરદાર બને. અને 17 વર્ષનો જુવાન એ સળિયો ગરમ કરેલો પોતાના પગ પર મૂકી રાખીને બીજા કરતાં વધારે સમય મૂકી રાખીને સરદાર બન્યો. હવે એ સરદાર બનીને 10 જણની ગેંગ એક દિવસે વિરોધી ગેંગના માણસને, આ જુવાને બહુ જ માર્યો, એના બંને હાથ તોડી નાખ્યા. અને એવા અરસામાં 1957ની સાલમાં જ્યારે 17 વર્ષનો જુવાન ગેંગે નક્કી કર્યું કે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં બિલી ગ્રાહેમની મિટિંગો થવાની છે, અને મિટિંગોમાં આપણે કોઈ પણ રીતે જઈએ અને બિલી ગ્રાહેમને મારી નાખીએ, ખૂન કરીએ. ઈશ્વરનો માણસ છે, ઈશ્વરની સુવાર્તા પ્રચાર કરે છે, અને ઈશ્વર પ્રત્યે તો આપણે ગુસ્સે જ છીએ, તો એને મારી નાખવાનું છે. અને એ દિવસ આવી ગયો. કોઈકને કોઈક રીતે સ્ટેડિયમમાં પહોંચી ગયા. 10 જણની ટીમ પોતપોતાની જગ્યા લઈ લીધી. બિલી ગ્રાહમ સંદેશો આપતા હતા, પ્રભુનું વચન આપતા હતા. અને એ અરસામાં આ 17 વર્ષનો જુવાન જ્યારે બિલી ગ્રાહમ ઓલ્ટર કોલ આપે ત્યારે મારવાના હતા. આખો સંદેશો સાંભળીને લોકો જ્યારે આગળ જાય તે વખતે બિલી ગ્રાહમને મારી નાખવાના એવું નક્કી કર્યું. અને જ્યારે ઓલ્ટર કોલ આપ્યો, બિલી ગ્રાહમ કહે છે, તમે પ્રભુ ઈસુની પાસે આવો. અને એ વખતે પ્રભુ ઈસુએ પેલા જુવાન છોકરાને કહ્યું, જ્હોન પામર, જ્હોન તું શું કરે છે? જ્હોને આજુબાજુ જોયું, આટલામાં મને કોઈ ઓળખતું નથી, મારા નામની બૂમ કોણે પાડી. બીજી વાર કહ્યું કે જ્હોન
તું શું કરે છે? ત્રીજી વાર કહ્યું, જોન તું શું કરે છે? અને બિલી ગ્રાહેમે અલ્ટર કોલમાં કહ્યું કે હું તમને બોલાવી રહ્યો છું, તમે આગળ આવો. અને આ જોને પોતાની રિવોલ્વર નાખી દીધી, દોડતો પુલપીટ બાજુ ગયો. એની સાથે એના 10માંના 9 બીજા 8 મિત્રો એ પણ દોડતા ગયા અને ઘૂંટણીએ પડીને પોતાના પાપોની કબૂલાત કરી. જોન પામર કબૂલાત કરી, અમે તો તમને મારી નાખવા માટે આવેલા, અમારું હૃદય ગુસ્સાવાળું હતું, તિરસ્કાર ભર્યું હતું, પણ પ્રભુનું વચન જે આપવામાં આવ્યું છે કે હું તમને પાષાણમય હૃદય દૂર કરીને નવું હૃદય આપીશ, ને એ પ્રભુએ નવું હૃદય આપ્યું છે. અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ. અને જોન પામરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને બીજા દિવસે જેનો હાથ ભાગી નાખેલો એને મળવા ગયા, માફી માગવા ગયા, અને કહે છે માફી માગી અને પેલી વ્યક્તિએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. હવે જ્યારે 1967ની સાલ 10 વર્ષ પછી સાલ્વેશન આર્મીના મોટા અધિકારી તેઓ બન્યા. સાલ્વેશન આર્મીના મોટા અધિકારી બન્યા. પ્રભુનું વચન જે હેતુથી આવ્યું એ હેતુ એમના જીવનમાં પરિપૂર્ણ થયો. વાલા ભાઈઓ અને બહેનો, આજે એ જ પ્રભુ છે, એ જ વચન છે. અને ઘણી બધી વખતે આપણને ઈશ્વર પ્રત્યે ગુસ્સો પણ હોય, મનદુખ પણ હોય, પરંતુ પ્રભુ કહે છે તમારું પાષાણમય કઠણ હૃદય દૂર કરીને નવું હૃદય હું આપું છું. અને વાલા ભાઈઓ અને બહેનો, એ હૃદયનો સ્વીકાર કરીને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે તમારી કૃપામાં તમે જે હૃદય બદલનાર એવા પ્રભુ, અને અમારું હૃદય તમે બદલ્યું છે, અને જેઓને હૃદય બદલવાનું બાકી છે તેઓનું પ્રભુ તમે બદલી શકો છો, એ અમારો વિશ્વાસ છે. તમારી પાસે આવીએ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.